તો આ દરમિયાન કોંગ્રેસમાં વધુ એક ગતિવિધિ લલિત વસોયાને હાઈકમાન્ડનો ફોન આવ્યો છે। લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના આપવામાં આવી છે। દિલ્હી સીઈસીની બેઠકમાંથી હાઈકમાન્ડનો વસોયા પર ફોન। પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે લલિત વસોયા મેદાનમાં હશે। કોંગ્રેસના ઉમેદવારોને લઈને પણ મંથન આજે કરવામાં આવ્યું। તેવામાં લલિત વસોયા જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ છે તેઓને હાઈકમાન્ડનો ફોન આવ્યો છે। સંવાદદાતા હિતેશ ઠકરાર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી હિતેશ। જી, પોરબંદર લોકસભા બેઠકની જે અત્યારે જાહેર ચર્ચા હતી અને કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડશે તેનું મનોમંથન ચાલી રહ્યું હતું, પરંતુ ધોરાજીના જે પૂર્વ ધારાસભ્ય છે લલિત વસોયા, જે ભૂતકાળમાં પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી ગયા હતા અને હારી પણ ચૂક્યા હતા, પરંતુ આજે ફરીથી આ પોરબંદર જિલ્લામાંથી એક પણ કાર્યકર ન હોવા છતાં અને તમામ કાર્યકરો રાજીનામા આપી અને ભાજપમાં જોડાઈ ગયા બાદ આ પોરબંદર જિલ્લો સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે। ત્યારે લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે। લલિત વસોયા માટે ચૂંટણી લડવી ખૂબ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે, પરંતુ આ પડકારને લલિત વસોયાએ ઝીલી લીધો છે અને થોડી જ વાર પહેલા લલિત વસોયાને હાઈકમાન્ડથી ફોન આવી ગયો છે અને પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। બિલકુલ, તો પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નક્કી થઈ ગયા છે। લલિત વસોયાને હાઈકમાન્ડનો ફોન આવી ગયો છે અને ચૂંટણી લડવા માટે પણ તેમને સૂચન કરી દેવામાં આવ્યું છે અને આ સૂચનનું સ્વીકાર પણ લલિત વસોયાએ કરી દીધો છે। હવે પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે લલિત વસોયા લોકસભા ચૂંટણીની જંગ લડશે। લલિત વસોયાને હાઈકમાન્ડનો ફોન આવ્યો, જો કે પોરબંદરની હાલની સ્થિતિ એ રીતની છે કે અર્જુન મોઢવાડિયા જેવા મોટા નેતા કોંગ્રેસના કે જે હાલમાં જ ભાજપમાં જોડાયા છે અને તેની વચ્ચે એક મોટો સમર્થક વર્ગ પણ ભાજપમાં જોડાઈ ગયો છે। ત્યારે પોરબંદર બેઠક પર વગર કોઈ કાર્યકર્તાઓ કઈ રીતે આ ચૂંટણી જંગમાં કોંગ્રેસ ઝંપલાવશે અને ઝંપલાવશે તો જીત સુધીની જે સફર છે તે પણ ખૂબ પડકારજનક હોઈ શકે છે। પોરબંદરથી મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાને ઉતારવામાં આવ્યા છે ભાજપ તરફથી અને આ તરફ દિલ્હી સીઈસીની બેઠકમાં નક્કી થયું છે તે પ્રમાણે પોરબંદર બેઠક પર કોંગ્રેસના લલિત વસોયા હશે કોંગ્રેસના ઉમેદવાર। ત્યારે લલિત વસોયાને કોંગ્રેસ તરફથી હાઈકમાન્ડનો ફોન આવ્યો છે અને તેમને ચૂંટણીમાં લડવા માટે સૂચના અપાઈ છે। ત્યારે લલિત વસોયાએ પણ આ બાબતનો સ્વીકાર કરી લીધો છે। દિલ્હી સીઈસીની બેઠક જેમાં કોંગ્રેસના ઉમેદવારોના નામની પણ ચર્ચા